વિધાનસભામાં નર્મદા કેનાલ પર 53 જર્જરિત પુલ હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે। નર્મદા કેનાલ પર આવેલા 2122 પુલો પૈકી 53 પુલ જર્જરિત હોવાનો સરકાર દ્વારા સ્વીકાર કરાયો। જર્જરિત પુલને બંધ કરવા, નવો બનાવવા અને સમારકામ કરવાની કામગીરી કરાશે। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના સવાલ પર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં સરકારે આ વાતનો સ્વીકાર કર્યો છે અને જણાવ્યું કે નર્મદા કેનાલ પર 53 જર્જરિત પુલ અત્યારે છે। કુલ 2122 પુલો છે નર્મદા કેનાલ પર, જેમાંના 53 જેટલા પુલ જર્જરિત હોવાનો સ્વીકાર સરકારે કર્યો છે। આ જર્જરિત પુલને બંધ કરવા, નવો બનાવવા અને સમારકામ કરવાની કામગીરી કરાશે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સરકારે સ્વીકાર કર્યો છે નર્મદા કેનાલ પર 53 જેટલા જર્જરિત પુલ છે। વિકાસ પ્રશ્નોત્તરી કાળ ગૃહની અંદર થોડા સમય પહેલા પૂર્ણ થયો છે, જેની અંદર ગંભીરા બ્રિજ બાદ જે ચકાસણીઓ કરવામાં આવી છે બ્રિજ દુર્ઘટનાઓને લઈને તેનો રાજ્ય સરકાર તરફથી જવાબ આપ્યો છે અને ખાસ કરી નર્મદા કેનાલ જે નર્મદાથી લઈને કચ્છ સુધી વિસ્તરેલી છે તેના પર આવેલા પુલો જે છે તે પૈકી 53 જેટલા પુલો જર્જરિત હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે। નર્મદા કેનાલ પર કુલ 2122 જેટલા પુલો છે, જે પૈકી 53 પુલ હાલ જર્જરિત સ્થિતિમાં છે। આ જર્જરિત પુલને બંધ કરવા, નવો બનાવવા અથવા તો સમારકામ કરવા માટેની કામગીરી ચાલી રહી હોય તે પ્રકારનો સરકારે જવાબ આપ્યો છે। મહત્વનું છે કે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પ્રશ્નોત્તરીની અંદર આ સવાલ પૂછ્યો હતો અને જેનો રાજ્ય સરકારે આ પ્રકારનો જવાબ આપ્યો છે કે હાલ 53 જેટલા નર્મદા કેનાલ પર બ્રિજ આવેલા જે છે તે જર્જરિત સ્થિતિની અંદર છે, ગમે ત્યારે પડી શકે તે પ્રકારની સ્થિતિમાં છે।